અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી જય અંબેનગર સોસાયટીમાં નવરાત્રીના તહેવારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સોસાયટીમાં છેલ્લા 45 વર્ષથી સતત ગરબાનું આયોજન કરવાની પરંપરા જાળવી રહી છે, જેમાં સોસાયટીના તમામ રહેવાસીઓ ભક્તિભાવપૂર્વક જોડાય છે। નવરાત્રીના 9 દિવસ દરમિયાન આયોજિત ગરબામાં મહિલાઓ, બાળકો, પુરુષો અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાઈને માં જગદંબાની આરાધના કરે છે। આ સમગ્ર આયોજન દિનેશ રાયકા અને તેમના સભ્યો દ્વારા કરવામાં આવે છે। ગરબા ઉપરાંત દશેરાના દિવસે નવચંડી યજ્ઞ અને સાંજના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। તમે જોયું કે બહેનોમાં કેટલો ઉત્સાહ છે। નવરાત્રીમાં પહેલા તમે રમતા હતા, અત્યારે રમો છો બરાબર? અને જે શેરીમાં ગરબા થાય છે એવા પાર્ટી પ્લોટમાં થાય છે કે નહીં? અને કેટલા વર્ષથી તમે ગરબા રમો છો? અને આપણે અહીંયા ભાઈઓ જોડે બી વાત કરી લઈએ કે हमारी त्रीजी पीढ़ी के उत्सव में आनी पहला भी आगे हमारा जो फादर अगर बेन दीकरीओ सरस मजानो माता है आह्वान करी હું તો એવું કહું છું, માનું છું કે સોસાયટીમાં જે ગરબા થાય એ સારી વસ્તુ છે। પાર્ટી પ્લોટ કરતા અહીંયા આપણા બેન દીકરી બધાની મર્યાદા જળવાઈ રહે છે, માતાજીની ગરિમા પણ અહીંયા જળવાઈ અને આવી અહીંયા આગળ સોસાયટીમાં શું છે કે આપણે બેન દીકરીઓ સરળ રીતે તમે કહો કે જય અંબેનગર સોસાયટીનો માહોલ કેવો છે અને શેરી ગરબા જે છે એ જૂની પરંપરા છે અને અત્યારે પાર્ટી પ્લોટમાં જે ગરબા થાય તેમાં રમવાની મજા નથી આવતી, લોકોની ભીડભાડ અને તમે વિડીયો બી કેટલા બધા જોયા હશે। તો કેમેરામેન સંકેત સાથે હું છું,